ભાવનગરમાં ઝેરી દારૂથી મોત મામલે હવે કોંગ્રેસ મેદાને આવી છે। પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ભાવનગરમાં નકલી દારૂ કાંડ મામલે પાટણ કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવ્યો। પાટણ જિલ્લામાં પણ દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની કોંગ્રેસની ચીમકી છે। પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના 20 થી વધુ કાર્યકરોની અટકાયત પણ કરી છે। મોદી અને સરદારના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે। 2 દિવસ અગાઉ ભાવનગરમાં લઠ્ઠાકોંડ બન્યો અને લઠ્ઠાકોંડમાં 8 લોકોના જીવ ગુમાવ્યા। એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પોલીસ સાથે હપ્તાખોરી કરી અને સમગ્ર ગુજરાતની અંદર દારૂને ખુલ્લેઆમ દોર આપ્યો હોય એવું આજની તારીખે લાગે છે। એટલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા તમામ જિલ્લામાં છૂટ આપી છે કે આપણે જનતા રેડ કરીશું। આમ કરવા છતાં જો દારૂ બંધ નહીં થાય તો અમે ટૂંક સમયની અંદર કોંગ્રેસ પાર્ટી જનતા રેડ કરશે। એક તરફ પાટણમાં પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ભાવનગરના નકલી દારૂ કાંડમાં 9 લોકોના મોત નિપજ્યા છે અને કોંગ્રેસ તે અંગે વિરોધ નોંધાવી રહી છે।